રાજકોટ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની અને ખાસ કરીને કોર્પોરેશનના કમિશનરના અંડરમાં આવતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ જગ્યાએ ઢાંકણા ખુલ્લા ન હોવા જોઈએ એ ખુલ્લા બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓની આમાં બેદરકારી છે, એટલા માટે ખોલવામાં આવે છે. અને પાણીનો નિકાલ નથી થતો એટલા માટે ખોલવામાં આવે છે, પરંતુ પાણીનો નિકાલ શા માટે નથી થતો? પ્રી મોન્સૂન કામગીરી જો વ્યવસ્થિત કરી હોત તો આ પરિસ્થિતિ ન થાત. રાજકોટમાં ગ્રીન લેન ચોકડી પાસે આજે એક વયોવૃદ્ધ વડીલ કે પોતાના સ્કૂટર સાથે ગટરની અંદર સ્કૂટર આગળ જતું રહ્યું અને 10 લોકોએ એ બાપાને અને બાઇકને બહાર કાઢ્યા. એ તો સારું કર્યું ત્યાં લોકો હતા, નતર વડીલની પરિસ્થિતિ શું થાય એ આપ બધા સમજી શકો છો. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને અને અધિકારીઓને મારે કહેવું છે કે હવે તો સુધરો, કારણ કે તમે સુધરવાનું નામ લેતા નથી અને રાજકોટની પ્રજાને વારંવાર આવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. એ મુશ્કેલીઓ સહન ન કરવી પડે એના માટે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને, શાસકોને વિનંતી કરું છું કે હવે વારંવાર ઢાંકણા ખુલ્લા ન રાખે. બેદરકારી કોની આવે? બેદરકાર કોણ? રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ, ખાસ કરીને ડ્રેનેજ વિભાગના અધિકારીઓની જવાબદારી બને છે.